ગોરલ સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। તો ખેડૂત મિત્રો આજે આપણે જાણવાનું છે કે સોલારથી હાલતું ટ્રેક્ટર મિત્રો કેવું છે તમને બતાવી દો। આગળ વિડીયોમાં તમે જોઈ શકો છો અહીંયા હોય તે। તો મિત્રો આપણે સોલારથી હાલે છે મિત્રો એ ટ્રેક્ટરમાં જે આપણે મકાન ઉપર સોલારની પ્લેટો લાંબી ફિટ કરીએ એની જેમ જ આ મિની ટ્રેક્ટરમાં મિત્રો ઉપર સોલારની જેમ પ્લેટો ફિટ કરેલી છે મિત્રો। તો એ કેવું કામ આપે છે, ખેતરમાં કેવું કામ આપે છે, કે લારી ભરેલી હોય તો બળ કેવી રીતે કરે છે, એ બધું તમને દેખાડવામાં આવશે મિત્રો। તો વિડીયોમાં આગળ અંત સુધી બન્યા રહેજો। તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો અથવા દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તે લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને દર્શક મિત્રો સુધી પહોંચી શકે। તો મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને અથવા દર્શક મિત્રોને આ ટ્રેક્ટર લેવું હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે આ બધું કેવી રીતે સોલારથી હાલે છે। એટલે કે આપણે ડીઝલની બચત એટલે કે ડીઝલમાં ખર્ચો નથી થતો મિત્રો અને ઓટોમેટિક આપણે એને ચાર્જિંગ પણ નથી કરવાનું મિત્રો અને ડાયરેક્ટ સોલારથી ડાયરેક્ટ હાલે છે। એટલે કે સૂર્યના તડકોથી ડાયરેક્ટ મિત્રો આપણે ખેતીમાં ખેડ કરી શકીએ છીએ અને ટ્રેક્ટર ચલાવી શકીએ છીએ। તો મિત્રો હાલો આપણે એ વિડીયોને શરૂઆત કરીએ। તો વિડીયોને મિત્રો અંત સુધી બન્યા રહેજો અને તમને ગમે તો મિત્રો લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરજો। તો ચાલો મિત્રો હવે વિડીયોને જોઈએ કે કેવું હાલે છે અને કેવી રીતે બનાવ્યું છે।